ટ્રેનમાં બેસી ભાગે તે પહેલાં પકડાયો. સુરતમાં અપશબ્દો કહેતા પહેલા પટ્ટા બાદ પથ્થરોના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો. કપડાં બદલી આરોપી આખા શહેરમાં ફર્યો. સુરતમાં 20 કલાક પહેલા સુરતમાં 5 દિવસ પહેલા મજૂરી કામ માટે આવેલા ભાવનગરના પાલીતાણાના 36 વર્ષીય યુવકને સોમવારે મોડી રાત્રે 2:30 વાગ્યાના અરસામાં બરોડા પ્રેસ્ટેજ વિરાણી ડાયમંડની સામે ઓવરબ્રિજ નીચેથી માથા અને મોઢાના ભાગે પથ્થર મારી હત્યા કરી દેવામાં આવી હતી. હત્યા બાદ આરોપી ભાગી ગયો હતો. પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી તપાસનો ચક્રો ગતિમાન કર્યો હતો. તે દરમિયાન ક્રાઇમ બ્રાન્ચે આરોપી એવા 29 વર્ષીય યુવકની ધરપકડ કરી છે. માત્ર અપશબ્દો કહેતા યુવકની હત્યા કરી નાખી હતી. મધરાતે ઓવરબ્રિજ નીચે પથ્થર મારી હત્યા મળતી માહિતી પ્રમાણે મૂળ ભાવનગરના પાલીતાણાના ભાદાવાવ ગામનો 36 વર્ષીય અરવિંદ પોપટભાઈ રાઠોડ 5 દિવસ પહેલા કામ ધંધા માટે સુરત આવ્યો હતો. કાપોદ્રા વિસ્તારમાં તેમના બાજુના ગામના ગૌતમ અશ્વિનભાઈ ચોપડાના ખાતામાં મજૂરી કામ કરતો હતો. તે દરમિયાન 16મીના સોમવારના રોજ મોડી રાત્રે 2:30 વાગ્યાના અરસામાં અરવિંદ રાઠોડની બરોડા પ્રેસ્ટેજ વિરાણી ડાયમંડની સામે ઓવરબ્રિજ નીચેથી માથા અને મોઢાના ભાગે પથ્થર મારી હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે આરોપી સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર છે, જેથી પોલીસની ટીમે ત્યાં પહોંચી હતી અને આરોપી અનંતો માલ રામલાલ ને ઝડપી પાડ્યો હતો. આરોપીની પૂછપરછ કરતા મોડી રાત્રે 2:15 વાગ્યાને તે બરોડા પ્રેસ્ટેજ પાસેથી ચાલતા જતો હતો. તે દરમિયાન મૃતક અરવિંદે આરોપીને કોઈ કારણ વિના જ અપશબ્દો બોલવા લાગ્યો હતો, જેથી આરોપી અશબ્દ બોલવાની ના પાડી હતી. હત્યારો કપડાં બદલી શહેરમાં ફરતો રહ્યો. આરોપી અનંતોએ અરવિંદને પહેલા બેલ્ટ વડે મારવાનું શરૂ કર્યો હતો. ત્યારબાદ એકદમ ઉશ્કેરાઈ જાય બાજુમાં પડેલા પથ્થર લઈને અરવિંદના માથા અને મોઢાના ભાગ પર મારીને પતાવી દીધો હતો. ત્યારબાદ ત્યાંથી ભાગી ગયો હતો. અરવિંદની હત્યા કર્યા બાદ અનંતો થોડા સમય કપડાં બદલી નાખતો હતો અને શહેરમાં ફરી રહ્યો હતો. તે દરમિયાન ટ્રેનમાં બેસી ભાગે તે પહેલા પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. ગઈ તારીખ 15/16ની મોડી વહેલી સવારે રાત્રિના 2:30 વાગે કાપોદ્રા વિસ્તારમાં બરોડા પ્રેસ્ટેજ વિરાણી ડાયમંડની સામે ઓવરબ્રિજની નીચે એક ઈસમની ડેડ બોડી મળી આવેલી, જેમાં તપાસ કરતાં એ માણસ મરણ જનાર અરવિંદભાઈ પોપટભાઈ રાઠોડ નાઓનું નામ જાણવા મળે અને તપાસ દરમિયાન અનડિટેક મર્ડરનો ગુનો દાખલ થયેલો ક્રાઇમ બ્રાન્ચની વિવિધ ટીમો તપાસ કરી રહી હતી. દરમિયાનમાં પોલીસ ઇન્સ્પેક્ટર જે.એન. ગૌસ્વામી અને એમની ટીમને એક ઇન્ફોર્મેશન મળી કે આ ગુનામાં અનંતોમાલ સન ઓફ રામમાલ લલહોટી, જે વેસ્ટ બેંગાલનો રહેવાસી છે, બીરભૂમિ ડિસ્ટ્રિક્ટનો, અને અહીંયા વરાછા રોડ પર ફૂટપાથ પર રહે છે. આ બંને વચ્ચે જે મરણ જનાર છે અરવિંદભાઈ, એમણે એને ગાળો દીધી અને આને ગાળો આપવાની ના પાડતા એને પોતાના બેલ્ટ વડે મારવાનું ચાલુ કરેલ. જે બાબતે બંને વચ્ચે ઝઘડો થતાં અનંતોએ પથ્થર લઈ એના માથામાં અને અલગ અલગ ભાગો ઉપર મારી અને એનું મોત નિપજાવી દીધેલું હતું અને પોલીસ તપાસ દરમિયાન પકડાઈ ગયેલો ક્રાઇમ બ્રાન્ચની ટીમને એની પૂછપરછ કરી વધુ તપાસ માટે કાપોદ્રા પોલીસને સોંપવામાં આવેલ છે. બંને મારનાર શું કામ ધંધો કરે છે? છૂટક મજૂરીનું બંનેનું કામ છે. રોડ પર જે મરણ જનાર મારનાર છે એ ફૂટપાથ પર રહે છે અને બંને છૂટક મજૂરીનું કામ કરે છે. અરવિંદભાઈ જે મરણ જનાર છે એને કંઈ બોલાચાલી થતાં એને ગાળું દેવા રોડ પર મળતા ગાળું આપેલી અને જે ગાળું આપવાની આને ના પાડતા આરોપીએ એને પોતાના પેન્ટના બેલ્ટ કાઢી અને એનાથી મારવાનું ચાલુ કરી દીધું હતું, જેથી અનંતોએ એક બાજુમાંથી પથ્થર લઈ અને એને મારીને એનું મોત નિપજાયું. હત્યા કર્યા બાદ આરોપી ક્યાં ફરાર થઈ ગયો? હત્યા બાદ આરોપી અલગ અલગ જગ્યાએ સુરત કપડાં પહેરવેશ બદલી અને અલગ અલગ જગ્યાએ સુરત સિટીમાં જ હતો, જેમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમને ગોસ્વામીને બાતમી મળતા એને રેલવે પ્લેટફોર્મ પાસેથી પકડી પાડવામાં આવ્યો.